ધાંગધ્રામાં મચ્છીની જાળીમાં ફસાયેલા 7 સાપોનું સુરક્ષિત રેસ્ક્યુ કરવામાં આવ્યું। ધાંગધ્રા વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુઅર ટીમ દ્વારા મચ્છીની જાળીમાં ફસાયેલા 4 સાપોનું સુરક્ષિત રેસ્ક્યુ કરવામાં આવ્યું, જેમાં એક સાપ જીવિત ત્યારે 3 સાપો અગાઉથી જ મોતને ભેટ્યા હતા। બાજુમાં જે અત્યારે ઊભેલા છે એમનું નામ નિલેશભાઈ કે ચૌહાણ છે। એમનું સતત 4 કે 5 વર્ષથી નદીવાડા રોડે ચાલે છે અને આજે એમનું ધ્યાન નાળામાં જતા, નાળાની મચ્છીની જાળી હતી ત્યાં મચ્છીની, એમાં ધ્યાન જતા એમાં હલનચલન થતું હતું, બરાબર છે। હલનચલન થતું હતું એટલે એમે જોયું તો એમાં 4 સાપ હતા સલવાઈ ગયેલા। એટલે એમે તરત જ જયેશકુમાર ઝાલાને ફોન કર્યો છે, જે આપણા રેસ્ક્યુ ટીમમાં છે, એમને ફોન કરેલો હતો। તો એ 5 જ મિનિટની અંદર આવી ગયા હતા, બરાબર છે। એમાં એમને પછી સાપને રેસ્ક્યુ કર્યા છે। એમાંથી 4 સાપ હતા, એમાંથી એક સાપ જે હતો એ જીવિત હતો, એને પાણીમાં પાછો રેસ્ક્યુ કરી નાખ્યો છે અને 3 સાપ મૃત્યુ પામેલા છે। તો મારી એવી અપીલ છે કે કોઈ પણ નાળું હોય, તળાવ હોય, એમાં મચ્છીની જાળી ન નાખવા મારી અપીલ છે। રાજશ્રી એપ્રેલ્સ જેન્ટ્સવેરના બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ। ફોર્મલ, કેઝ્યુઅલ, ફેન્સી શર્ટ, ટી શર્ટમાં વિશાળ રેન્જ, જીન્સ, ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ, બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર। ડાયમંડ પ્લાઝા, વ્હાઇટ બિલ્ડિંગની સામે, સુહાગ રિંગ રોડ, ભુજ, કચ્છ। 9909951092।